કોમર્શિયલ બાટલના લીધે અછતના લીધે અમારી હોટલ ધંધામાં બહુ તકલીફ પડી રહી છે. હમણાં અમારે એવો વારો આવ્યો છે કે અમારે લાકડા પર કામ ચલાવવું પડે છે, જેના લીધે જે કામ 4-5 કલાકમાં થતું હતું એ અમારે બહુ 2-3 કલાકમાં કામ જે થતું હતું એ અમારે હવે 5-6 કલાકનો ટાઈમ એ કામ થઈ રહ્યું છે. અને એની લીધે અમારા ધંધા રોજગાર પર બહુ અસર પડી રહી છે, ગ્રાહકી ઉપર અસર પડી રહી છે, સર્વિસમાં બી તકલીફ પડી રહી છે અને દરેક રીતે તકલીફ પડી રહી છે. સરકારશ્રીને શું તમે કહેવા? સરકારશ્રીને વિનંતી છે કે જે બાટલ છે અમને કોમર્શિયલ બાટલ જે રોજિંદા છે અમારે 1-2-3 બાટલની જે જરૂરિયાત છે એ પૂરી થાય એવી અમારી વિનંતી છે સરકારશ્રી. હું છેલ્લા કેટલાય સમયથી પોપટપુરા છબનપુર ખાતે મોઢેરી કાઠિયાવાડી હોટલના નામે ધંધો કરી રહ્યો છું, પણ છેલ્લા કેટલાય સમયથી ગેસની અછતના કારણે ધંધા પર બહુ મોટી અસર વર્તાઈ રહી છે અને આવક જેટલી પણ આવક થાય છે એ આવકમાં કંઈ રહેતું નથી, ગેસના બોટલો મળતા નથી, જમવાનું બનાવવા માટે બહુ તકલીફ પડે છે અને કસ્ટમર પણ અમારા જેટલા પણ આવે છે બધાય થોડા પાછા જાય છે, થોડા આવે છે અને વધારે પડતું એવું છે કે રિફિલિંગ ના થવાના કારણે લાકડા પર ચૂલા સળગાવીને જમવાનું બનાવવામાં આવે છે અને બહુ તકલીફ પડે છે, જેના કારણે પગાર પણ નથી નીકળતો, આવક થોડી ઓછી થઈ ગઈ છે. માણસોનું જે અમારા જે અહીંયા કાર્યકર્તાઓ છે બધાય જે કારીગર લોકો છે એ બધાને તકલીફ બહુ પડી રહી છે. સરકારને એટલી નમ્ર વિનંતી છે કે ધંધા રોજગાર અમારે ચાલુ રહે ને અમારા થકી બીજા જે લોકોના પણ પેટ ભરાઈ જતો તો એમના ઘરના ચૂલા ચાલે છે એટલી અમને મદદ કરે તો સરકાર માટે બહુ સારી વાત છે. એમ બીજું તો અમે કંઈ કહેવા નથી માગતા, પણ સરકારનું ધ્યાન દોરવું એટલું જ છે કે થોડું જે મળતું હોય એના કરતાં પણ થોડું ઘણું થાય તો બધાના ધંધા રોજગાર ચાલુ રહે અને બધાના ઘર વ્યવસ્થિત રીતે ચાલે. બસ એ અપીલ છે સરકારને અમારે. શું નામ આપનું? મારું નામ અંકિત પ્રજાપતિ. સરસ. પહેલાં 15-20 દિવસથી કોમર્શિયલ બોટલો મળતા નથી એટલે અમારો હોટલ લાઈનનો ધંધો બિલકુલ ઠપ છે. સરકારને અપીલ છે કે ગમે તેમ કરી કોમર્શિયલ બોટલ મળતા થાય એવું થાય તો સારું છે, કારણ કે અમારી જોડે જે અમારા માણસો છે, કારીગરો છે, અમારી લાઈનમાં જે સાંકળ સંકળાયેલી છે, જે અમારી લાઈનના જે ધંધાવાળા છે એ લોકોનો બી ધંધો ઠપ છે. અત્યારે કોમર્શિયલ બોટલ મળે એવું કંઈક થાય તો સારું છે. શું નામ આપનું? મારું નામ મનુભાઈ ગઢવી. ક્યારે આવું? પોપટપુરા છબનપુર બાયપાસ પર મારી માં પીઠળકુબા ઢાબા હોટલ છે.